ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો ફ્રેશ થઈ ગયા છે, કચરા બચરા નીકળી ગયા છે. આજે ઓમભાઈને ગયા ને, મને પહેલાં ચાલીને જવાનો હતો. આજે થોડુંક લૂઝ મોશન જેવું થઈ ગયું છે ભાઈને, તો થોડોક વીક થઈ ગયો. કે દીદી મૂકી જાય, તો મૂકવા ગઈ. રોજની બસ છે ને 8:15 પછી આવે. તો આજે મને કે મૂકી જાય, મેં થોડી વાર ઊભો રહે, ત્યાં જઈને બેસવું પડે ને, કતું થોડીક વાર ઊભો રહે. તો 8:05 મૂકવા ગઈ ને કેવું, તો બસ જતી રહી હતી. 8:05 બસ જતી રહી. બસનો એમાં હું હમણાં ઓલી પેરેન્ટ્સ મીટિંગમાં બોલાવ્યો હતો ને મને, ત્યારે કીધું કે બસ કોઈના માટે રાહ નહીં જોવે. હા, દરરોજ 2 જ મિનિટ ઊભી રહેશે, આવ્યા નો આવ્યો બસ નીકળી જશે. એટલે આજે બસ જતી રહી. પછી પાછળ એક બસ ઊભી હતી, પછી એમાં ગયો. ઘણા બધા કમ્પ્લેન એવી કરી કે ભાઈ બસ છે ને શાંતિમાં 2 જ મિનિટ ઊભી રહે છે ને બાકી બધે 5 મિનિટ ને 7 મિનિટ ને એવી રીતના રાહ જોઈને ઊભી રહે છે. એટલે પહેલા તો નકર નો છોકરો આવ્યો હોય તો ફોન કરતા. હવે કાંઈ નહીં આવે, 2 મિનિટ ઊભી રહેશે, તમારું છોકરું આવી ગયું હોય તો બેહાડી જશે ને કાંઈ નહીં. અરે કિરીટભાઈ નો પછી ગયો ઓલો દક્ષુ. હું નીચે પાર્કિંગમાં આવી ને ત્યારે નીચે ઉતરે ને, તો મેં કીધું કિરીટભાઈ બસ તો વહી ગઈ. તો કિરીટભાઈ ઓલા ઠામું એવો ખારો થઈને જોયું ને, તો ઓલો કે હજી તો ટાઈમ જ શું કે. તો કિરીટભાઈ કે બેસી જા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો સાહેબ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પણ ધીમે નથી ભાવતું, વોમિટ થાય નથી ભાવતું તો કાંઈ નહીં, ન પીવું હોય તો. ઓલું બનાવી દે, ઓલું બનાવી દે, ઓલું બનાવી દે, બનાવી દે ને તો પીવે કાંઈ નહીં, એવું છે. પપ્પા ગયા છે નાવા. બસ જો અમારે ઘઉં આવી ગયા છે ને, તો ઘઉં કાલે થોડાક કર્યા, આજે થોડાક સાફ કરવાના છે. તો હવે ધીમે ધીમે કરશું. ઘર સાફ કરવાનું છે. તો એ ઘર સાફ તો હવે 1-2 દિવસમાં હવે કરીએ. સેટરડે સન્ડે આવે ને ત્યારે કીધું, પણ સન્ડે તો બિલકુલ ટાઈમ નહીં, કેમ કે બધા ઘરે હોય એટલે સન્ડે તો બિલકુલ ટાઈમ ના મળે. જોઈશું આજકાલ ઘઉં સાફ થઈ જાય ને પછી જ કરીએ. ઘઉં સાફ થઈ જાય નહીંતર પછી સાફ કરી નાખીને પહેલાં કરવું હતું, પણ સાફ કરી નાખીને તો પછી આ બધું ઉડે પાછું. ઘર સાફ પપ્પા કે બેઠા હતા ને, મમ્મી પપ્પા કે પછી જ રાખો, ઘઉં આવી જ જવાના છે. હવે ઘઉં આવી ગયા છે, હવે સાફ થઈ જાય ને પછી વિચારીએ કંઈક. આજકાલ હવે ફઈ આવવાના છે 30-31 તારીખે, એટલે પછી રોકાશે થોડાક દિવસ. એટલે જો એ પહેલાં કરી નાખીએ તો હવે નાખી લો કે બાબાને વેકેશન પડશે રીડિંગનું, એટલે એ ઘરે હોય એટલે ત્યારે તો થાય નહીં. એટલે 1 તારીખેની એક્ઝામ ચાલુ થાય છે, એટલે એ પહેલાં કરી જ નાખશું લગભગ. હું તો હવે આજે જ લગભગ થઈ જશે એવું છે. હવે સવારના બેસું ને તો સાંજ સુધીમાં ઘઉં થઈ જશે. આજે હવે કાલ પરમ દિવસે કરી નાખશું. સારું, શું કેવું સાહેબ? તૈયારી થઈ ગઈ? હજુ તો વાર છે, 8:30 થયા, 9 વાગ્યાની ટ્રેન તો છે. હજી ચા પીવી છે મારે. હા તો હાલ ફટાફટ પી. ખાલી ચા જ પીવાની છે. આજ તો 11 છે. તમારે નહીં રહેવાની 11? ના, ખાઈ લીધું સમોસું? યે, એટલે સમોસું ખાવાનું એવું? બેયમાં બટેકા તો હતા જ, જે ખાવું હોય. સરસ. હાલ ફટાફટ હજી ઓલાને ઘરે ઘડિયાળ લેવા જવાની ભૂલ. ફ્રેશ જમીને ફ્રી થઈ ગયા હતા ક્યારના. ખબર અવાજ બેસી ગયો મારો અત્યારે. અત્યારે તરબૂચ કાપ્યું છે પાછું. આજે છે ને મારો 11, મારે મમ્માને બેને 11 હતી. બીજા બધા એ લોકો પપ્પાને જ વડાપાઉં ખાવાની ઈચ્છા હતી. વડાપાઉં મંગાવ્યું હતું એમના માટે, એમના ઓમ માટે. કેવલ તો સાંજે જમે નહીં. જો ઓલમોસ્ટ અમારા ઘઉં બધા થઈ ગયા છે. અમે છે ને દિવેલ આપીએ ઘઉંમાં. તમે લોકો દિવેલ આપો કે પાવડર નાખીને કહેવાય ને, પાવડર નાખીને ઘઉં ભરો? કમેન્ટ કરજો. બે સામે પડ્યા છે ને એટલા જ બાકી છે, બીજા બધા આ બધા થઈ ગયા છે. બસ કાલે બધું ડન થઈ જશે. કાલે પેક થઈ જશે. બપોર થાય તે થઈ જશે. બપોર થઈ સીધા બધું ડન થઈ જશે. ચાલો તરબૂચ ખાવા. પપ્પા છે ને એ વાત કહેવાના હતા, એટલે હું ને પપ્પા બેઠા હતા ને તો હું ઘઉં સાફ કરતી હતી.
તો પપ્પા કહે કે પહેલાં તો એ કે કેટલા આ તો કે અત્યારે બધું ઇઝીલી થઈ જાય છે, પહેલાં કે એટલું બધું ઇઝી નહોતું કે એમ કાંઈક ઓલું કંઈક ખાતી ખબર નહીં કે ચાર ઓલા ખાતાવાળી આવે ને એનાથી કે પેલું કરતા ત્યારે કે ઘઉં ઓલા નીકળતા એમ તે બહુ વાર લાગતી એમ. પછી અમે લોકો ભેંસ ગાડા ફેરવવા પડતા નહીં. આ બે જ હોય. દાણા ડુંડીમાંથી નીકળતા 3 વાગે ને એવી વહેલા સવારમાં ચાલુ થઈ ગઈ. પછી બળદને એ કામ જ ન હોય ને પાછું ખેતીઓ જવાનું બંધ પાછું. હા દિવસમાં જમીન ખેડવાની પાછી બળદ પાસે કેટલું કામ કરતા આપણે વિચાર કરો. પપ્પા કે બળદ ઉપર કેટલો વિશ્વાસ રાખતા હોય કે એમ કે અમે ગમે જાતા ને કે બહાર એટલે ગાડું કે બાંધી દેતા કે છે ને કે સુઈ જવા. હા પછી હુઈ જતા. તો એની જગ્યાએ જ જઈને ઊભા રહી જાય. એ કે કેટલું સમજે એની જગ્યા પર ઊભા રહી જતા એમ જઈને એમ બીક ન હોય કે અહીંયા જતા રહેશે ત્યાં જતા રહેશે એમ એની જગ્યાએ જ જઈને ઊભા રહીએ નહીં. એક રઘો ને પીલિયો બે બળદ હતા બહુ સારા ટીલિયો પીલિયો ને રઘો. ટીલિયો નામ હતું બળદનું નામ. હા ભેંસ ને એવું બધું હશે ને. 4-5 ભેંસું હોય પછી 3-4 ગાયું હોય પછી એના વછેરા ને પાડા ને એવું બધું હોય પાડીઓ ને એવું 2 બળદિયા પછી થઈને 17-18 ઢોરા હોય. પપ્પા ભેંસ ચરાવવા જતા ને તો છે ને એક હું પપ્પા ક્યાં ઓમાં શું કહે ઓલા હા એક ભેંસ ચરાવવા ગયો તો ભેંસ વિયાણી. ભેંસ વીણી તો પપ્પા પાડું શું કે કાંધે નાખીને લઈ આવ્યો ઘરે ખંભે નાખીને. હા એ બિચારું કે હાલી ન કે ખંભે તો નાખો. 2-4 કલાકનું ક્યાંથી પપ્પા જતા ને તો છે ને બધી ભેંસોને ઓલાવા પાણીમાં રાખી દેતા ને પછી કે એ લોકો બહાર કાઢીએ ને ત્યાં સુધી નીકળે જ નહીં કે એને કે અંદર રમવા દે હવે હુઈ જાય કે. પપ્પાને છે ને બુક વાંચવાનો બહુ શોખ. હજી પપ્પા એટલી બુક વાંચે. હમણાં ફ્રી છે ને એટલે પપ્પાને મેં જ કીધું કે છે ને તમે લાઇબ્રેરી જતા રહો. પપ્પા કે હું લાઇબ્રેરી જઈશ ને તો કે પછી કે મને કે એટલો બધો ઇન્ટરેસ્ટ જાગશે ને તો પછી કે રાતે કે ઘરે આવવાનું મારું કે નક્કી નહીં જવું ક્યારે આવું. લાઇબ્રેરી બંધ થાય પછી તે લોકો કહે જ કે જાઓ એમ. એટલે તમારે તો લગભગ ચાલુ જ હોય જેન્ટ્સ લોકો બોયઝ લોકોમાં તો ચાલુ જ હોય છે અહીંયા. લેડીઝનો ટાઈમ અલગ હશે એટલે એ લોકોનો ફિક્સ ટાઈમ હોય 10-11 વાગ્યા સુધી તો હોય જ. તમારો હાથનો ટાઈમ સાહેબ ગયા છે વોલીબોલ રમવા. એ આવશે હવે. ફોન તો કર્યો છે આવે તો ઠીક વહેલા. ખાઓ બધું ખાઓ. રજીબેન થાકી ગયા છે. આખો દિવસ બેઠા બેઠા હોય ને એટલે પૂરા થઈ જાય. થાકી જાય. આ તો પપ્પા આખો દી બેઠા હતા. પપ્પા કે ફ્રી અમે ના પાડી તો પપ્પા કે ફ્રી હું કરું બેઠો એકલો પપ્પા હારો હાર બેઠા હતા. કાલે બેઠા હતા. કાલ તો આખું ઘર બેઠું હતું. કાલ તો આખું ઘર બેઠું હતું. હા કાલ તો જોકે અમે કર્યા 4 વાગે ચાલુ કર્યું હતું. 4 વાગે ચાલુ કર્યું છે એટલે આવેલું. થઈ ગયા વાર ન લાગે કામ કરીને. હવે ઘર સાફ કરવાનું છે. હવે કરશું આ બધું થઈ જાય પછી. હવે કાલે પતી જશે કા. હજી અમારે શું આવ્યું આપણે જીરું આવ્યું ચોખા આવ્યા બધું આવ્યું. જીરું સાફ કરવાનું છે નહીં આના પછી સાફ કરવાનું ને એમ. જીરું ચોખાનું તો આપણે ખબર નથી. બાબુએ કઈ ઠેલી ભરીને મોકલી દીધી જો. સાહેબ આવી ગયા. સાહેબ આવ્યા. ચોખાને તો બાબુને કીધું નતું તો મોકલી દીધા ઠેલી ભરી.
કંટ્રોલના ચોખા કા મજા આવે ખાવાની. હોય એટલે તો મોકલી જ દઈએ. અહીંયા આવતો હશે ને અહીંયા બીપીએલ હશે ને કાર્ડ. અને કે આપણે જવાનું હોય ને એટલે પછી ભોગ રાખી દઈએ. આમ જો કેવો ભીનો થઈ ગયો આખો. આવવાના છે ને એટલે લેતા જશે. એક જ રમીને આવે ને એવું લાગે કેવું. એટલો ભીનો થઈ ગયો. ગરમી જેટલી છે હમણાં તો થઈ જાય. 11:30 થઈ ગયા છે જો. નાવાનું નથી. હા ચાલો તો સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનો ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.